હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે ફરીવાર હું ડૉક્ટર વિમલ મકવાણા આપ સૌનું SYDLED જેમાં કોર્સ એક છે બૌદ્ધ એટલે કે જ્ઞાન, અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એકમ 2 જેનું નામ છે રમતો, એનો બીજો ભાગ જોવાના છીએ. જો પહેલો ભાગ તમે ન જોયો હોય તો આની નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, જરા જોઈ લેજો. એ પહેલા ભાગમાં આપણે રમતનો અર્થ, રમતની લાક્ષણિકતાઓ, પછી રમત રમતથી કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે, માનો કે ભાવનાત્મક ફાયદાઓ હોય, વિકાસાત્મક ફાયદાઓ, શૈક્ષણિક ફાયદાઓ, આ બધાની વિસ્તૃત ચર્ચા આપણે જે તે પહેલો ભાગ છે એની અંદર આપણે કરી ગયા છીએ. આજે આપણે એમાં આગળ વધીએ છીએ. આમ તો મેં 2 ભાગનું કીધેલું, પણ આના 3 ભાગ બનશે અને આના પછી પણ એક ભાગ આપ જોઈ શકશો. છેલ્લો જે ટોપિક બાકી છે એ આપણે ત્રીજા ભાગમાં લેશું. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ શિક્ષક પક્ષે છે કે રમત રમાડતા પહેલાં શિક્ષકે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. કોઈ પણ રમત રમાડવી હોય તો શિક્ષકે કેવી પૂર્વ તૈયારી કરવી જોઈએ, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી કરીને રમત છે એ સફળતાપૂર્વક રમી પણ શકાય અને બાળકોને શીખવાડી પણ શકાય. જોઈએ. સૌથી પહેલો મુદ્દો તો આવે છે કે શિક્ષકને રમતના નિયમોની સંપૂર્ણ સમજ હોવી જોઈએ. હવે શિક્ષક તરીકે જ્યારે રમત રમાડતા હોય અને જો નિયમની જાણકારી ન હોય તો રમતમાં ભૂલો થવાની બહુ ઝાઝી સંભાવનાઓ છે. એટલે શિક્ષકને નિયમોની સમજ તો હોવી જરૂરી જ છે, જેથી કરીને વિદ્યાર્થીને જ્યારે રમત શીખવવી હોય અથવા તો રમતનો ખરો આનંદ ત્યારે જ મેળવી શકાય જ્યારે રમતના નિયમો જાણતા હોય, અથવા તો જો રમતના નિયમોની જાણકારી હોય આપણી પાસે તો રમતો દરમિયાન જે કાંઈ ઈજા થવાની સંભાવના હોય એમાંથી પણ આપણે બચી શકીએ છીએ. દાખલા તરીકે કબડ્ડીની રમત છે, ખોખોની રમત છે, આ બધી રમતના જો નિયમો જાણતા હોય ને તો દાવ આપવાની સાથે દાવ લેવાની અને રમતનો આનંદ ખૂબ સારી રીતે લેવાની ખૂબ મજા આવે છે. ખોખોની રમત છે તો એમાં કઈ જગ્યાએથી કઈ રીતે દોડાય, દાવ આપનાર ક્યાંથી પાછો વળી શકે, પાછો ન વળી શકે, કેટલે દૂર સુધી જઈ શકે, કોને ખો આપી શકે, કોને ખો ન આપી શકે, આવી બધી બાબતની જો જાણકારી હોય નિયમોની તો આપણે સરસ સમજી શકીએ. બીજું, સામેનો આપણો પ્રતિસ્પર્ધી છે એ જો કંઈ ભૂલ કરે તો પણ આપણે એનું ધ્યાન દોરી શકીએ અને આઉટ કરી શકીએ. એટલે સૌથી પહેલો અગત્યનો નિયમ છે કે રમતના નિયમોની સંપૂર્ણ સમજ હોવી જોઈએ. બીજું કે રમત દરમિયાન રજૂઆત કેમ કરવી, રમત કેવી રીતે રમાડવી, આ બધી બાબતનો પણ સંપૂર્ણ ખ્યાલ અગાઉથી મગજમાં આપણે કરી રાખવો જોઈએ, તો રમત રમવાની આપણને મજા આવે છે. બીજો મુદ્દો છે કે રમત માટેના સાધનો, મેદાન વગેરે તૈયાર રાખવા જોઈએ. કોઈ પણ રમત શીખવી હોય અથવા તો રમત રમાડવી હોય તો જે તે રમતનું નિયમ મુજબનું મેદાન એ તૈયાર હોવું ખૂબ જરૂરી છે. સાથે સાથે રમતને સાધનો હોય તો રમતને સારી રીતે શીખવી શકાય. માનો કે ક્રિકેટની રમત છે અને આપણે બાળકોને શીખવવી છે તો ક્રિકેટની રમત માટેની પીચ કેવી હોય એ જરૂરી છે. બેટ, બોલ, પેડ, ગ્લોવ્સ, હેલ્મેટ, આ બધા સાધનો છે ને એ રમતમાં તૈયાર રાખવામાં જોઈએ. જો સાધનો બધા હશે તો રમત રમવાની ખૂબ મજા આવશે. આથી રમત શીખવતા પહેલાં રમતના મેદાન અને સાધનનો પરિચય હોવો ને એ ખૂબ જરૂરી બાબત છે. મિત્રો, ત્રીજો મુદ્દો ખૂબ અગત્યનો છે કે રમતને અનુરૂપ પોશાક પહેરીને રમે એવો આગ્રહ રાખવો જોઈએ. જો તમે સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા હોય, માથે કેપ હોય, ટ્રેક શૂટ પહેરેલો હોય તો 50% તો તમને રમતની સ્પિરિટ એમનામ આવી જાય છે. અને માનો કે એક એક્ઝામ્પલ એવું પણ આપી શકાય કે કોઈ દિવસ આપણે જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરેલા હોય અને કોઈ દિવસ આપણે ખાદીનો જબ્બો અને લેંગો પહેરેલા હોય તો બંને સમયે આપણને એક સરખા વિચાર નથી આવતા. જેવો પોશાક આપણે પહેરેલો હોય એવા વિચાર આપણને આવે છે. જેથી એક સ્પોર્ટ્સમેનને જે અનુકૂળ હોય એવા કપડાં, શૂઝ, કેપ બધી પહેરેલી હોય તો આપણને અંદરથી જ ફિલિંગ આવે છે કે ના હું સારો રમતવીર છું. ઘણીવાર એવું એક્ઝામ્પલ આપવાનું મન થાય કે આપણા કોઈના લગ્નમાં જવાનું હોય, આમંત્રણ હોય તો ક્યારેય લગભગ સફેદ કપડાં પહેરીને જતા નથી.
અને કોઈનું બેસણું કે દુઃખદ પ્રસંગ હોય એમાં ઘરચોળું પહેરીને જતા નથી કે શૂટ પહેરીને જતા નથી, કારણ કે દરેક સમય માટે દરેક કાર્ય માટે અનુરૂપ પોશાકો ખૂબ જરૂરી છે. એમ રમત માટે પણ આપણે એના અનુરૂપ જે કંઈ પોશાક હશે એ આપણે પહેરવો જોઈએ મિત્રો. બીજું છે, રમતના નિયમોનું સખત રીતે પાલન કરવાનો આગ્રહ રાખવો જોઈએ જે શિક્ષક ટીચર તરીકે. માનો કે ખોખોની રમત એવી છે કે એમાં ભૂલોનું પાલન કરવામાં ન આવે તો રમતનો આનંદ ઓછો થઈ જાય અને શીખવાની પ્રક્રિયા પણ ઓછી થઈ જાય. એટલે રમતના જે કોઈ નિયમ હોય એ નિયમનું સખત રીતે પાલન કોઈ પણ જાતના ભેદભાવ વગર થાય એવી બાબત શિક્ષકે ધ્યાનમાં રાખવી જોઈએ. એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને જ્યારે પણ આપણે કોઈક સૂચના કે માર્ગદર્શન આપવાનું થતું હોય ત્યારે એવી જગ્યાએ આપવી જોઈએ કે જેથી દરેક રમતવીર એ શિક્ષકને જોઈ પણ શકે અને સાંભળી પણ શકે, જેથી કરીને જે આગળનો મુદ્દો છે કે મેદાન પર અવ્યવસ્થા ન થાય. તો સૂચનાઓ યોગ્ય મળે, યોગ્ય માહિતી આપી તો અવ્યવસ્થા ન થાય. અને આમ એવું પણ કહેવાય છે કે એઝ એ ટીચર તરીકે આપણી જેટલી સરસ પૂર્વ તૈયારી હશે, પહેલાંનું પ્લાનિંગ હશે, એટલી જ સરસ રીતે આપણે રમત બાળકને શીખવી શકીશું. એ એક ખૂબ અગત્યનો મુદ્દો છે મિત્રો. શિક્ષકે સ્વભાવ શાંત રાખવો. માનો કે વિદ્યાર્થીઓને કોઈક વખતે આપણે રમત શીખવાડતા હોય છે તો વિદ્યાર્થીઓને ભૂલ થવાની ઘણી સંભાવનાઓ છે. આ સમયે ગુસ્સો થવા કરતાં વિદ્યાર્થીઓને સાચી બાબતો શું છે એ સમજાવવું ખૂબ અગત્યનું છે. એટલે આ સમયે જો શિક્ષક પોતાનો સ્વભાવ શાંત રાખે તો અથવા તો ઉગ્રતા લાવશે શિક્ષક તો વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે, જેથી શીખવાની પ્રક્રિયા પર એની અસર પડે છે અને વિદ્યાર્થીઓ બરોબર શીખી શકતા નથી. ઘણીવાર એવું પણ આપણે માની શકાય કે વિદ્યાર્થીને આપણે કંઈક શીખવી છીએ, નથી શીખી શકતા, તો આપણને કોઈક વસ્તુ ડાબા હાથે લખવાની કહે તો આપણને કેવી તકલીફ પડે, કારણ કે આપણી પાસે એની પ્રેક્ટિસ નથી. તો વિદ્યાર્થી પાસે પણ કદાચ ગેમ વિશેની એના નિયમો વિશેની પ્રેક્ટિસ નથી, તો શિક્ષકે સ્વભાવ શાંત રાખી અને વિદ્યાર્થીને શીખવવું જોઈએ. ટીચરનું વર્તન છે શિક્ષકનું એ ખેલાડી પર પ્રભુત્વ જમાવે એવું વર્તન હોવું જોઈએ. આવું ત્યારે જ બની શકે મિત્રો જ્યારે રમતવીરો છે અથવા તો જે વિદ્યાર્થીઓ છે એના કરતાં રમત વિશેનું મારું જ્ઞાન વધારે હોય. એટલે એઝ અ ટીચર તરીકે આપણે ખાસ જોવાનું છે. અહીંયા શિક્ષકે માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવવાની છે. વિદ્યાર્થીઓ શીખે છે એની એટલી બધી માસ્ટર નથી, એની ભૂલ તો થવાની છે. ભૂલ થાય ત્યારે એને ટોકવા કરતાં એનો સાચો રસ્તો બતાવવાનો છે કે ભાઈ આમ નહીં આમ, આમ નહીં આમ, આ રીતે રમાય, આ બાબતનું ધ્યાન રાખો તો તમને ઈજા ઓછી થાય, આ બાબત આપણા માટે ખૂબ ઉપયોગી છે. જો આવું માર્ગદર્શન આપણે આપશું તો વિદ્યાર્થી સરસ રીતે રમત શીખી શકશે. પછીનો મુદ્દો છે મિત્રો, રમત માટે યોગ્ય સાધનો પૂરતી સંખ્યામાં તૈયાર રાખવા જોઈએ. હવે રમત માટેના સાધનો છે એ પૂરતી સંખ્યામાં હોય એટલું મહત્વ નથી, પરંતુ રમત રમનાર ખેલાડીઓની હાજરીને ધ્યાનમાં રાખી તમામને રમત રમવા માટે સાધનો મળે તે પણ એટલું જ જરૂરી છે. જો તમામ ખેલાડીઓ પાસે સાધનો હશે તો પૂરતા મહાવરાની તક મળી શકે અને વધુ સારી પ્રેક્ટિસ પણ થઈ શકે, તો જ વિદ્યાર્થી છે એ સારું શીખી શકે છે. ખૂબ જ અગત્યનો મુદ્દો મિત્રો છે કે ખેલાડી જાતે જ ભૂલ કબૂલ કરે તો તેને બિરદાવવો જોઈએ. મિત્રો ખરેખર તો રમતમાંથી આ જ શીખવાનું છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેને કહેવાય, ખેલદિલી. વિદ્યાર્થીઓમાં સાચી રમત અને ખેલદિલી જો કહેવાય ને તો આપણી રમત છે એ સક્સેસ થઈ ગણાય. તો વિદ્યાર્થી ક્યાંક ભૂલ કરે અને કબૂલ કરે એને બિરદાવવો જોઈએ, ઉતારી ન પાડવો જોઈએ, તો એની ખેલદિલી છે એ સરસ મજાની કેળવાશે. મિત્રો ખેલાડી મુક્તપણે રમતો હોવો જોઈએ, જેથી છે તો એની નૈતિક હિંમત છે એ વધી શકે છે. બીજો મિત્રો એક અગત્યનો મુદ્દો એ છે કે ખેલાડીની ભૂલ હોય તો એને બતાવવી જોઈએ અને એની જે કંઈ ભૂલ છે એને આપણે સ્પષ્ટ કરવી જોઈએ. જો ખેલાડીની ભૂલ સ્પષ્ટ કરશું તો બીજી વખતે એમાંથી એ બચી શકશે. મિત્રો અહીંયા ખેલાડીની ભૂલ બતાવી અને સ્પષ્ટ કરવી એ બાબત તો ખરી, પણ એક અગત્યની બાબત એ પણ છે કે જો શિક્ષકથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો શિક્ષકે પણ એ ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. આ બાબત પણ અગત્યની છે. બીજું છે કે બાળકોની શારીરિક અને આર્થિક ક્ષમતાને ધ્યાનમાં લઈ
જે તે રમતમાં ભાગ લેવાની તક આપવી જોઈએ. કોઈ બાળક એવો છે કે જેના પગ ખરેખર ખૂબ સરસ લાંબા છે, તો એને લોંગ જમ્પ, લાંબી કૂદ કહી શકાય, બાસ્કેટબોલ કહેવાય, એમાં આપણે એને આગળ વધારવો જોઈએ. કોઈ બાળક છે તો ખૂબ ઝાઝું દોડી શકે છે, તો ફૂટબોલ છે, ક્રિકેટ છે કે જેમાં મેદાનમાં સતત દોડવું પડે છે, તો એવી બાબતો હોય અથવા એવી રમતો છે એમાં એને આપણે આગળ લઈ જવો જોઈએ. એ જ રીતે આર્થિક ક્ષમતા, વિદ્યાર્થી કે એના વાલી રમત પાછળ કેટલો ખર્ચ કરી શકે છે, અને જે કંઈ ખર્ચ કરી શકે છે એ પ્રમાણે એને રમત પસંદ કરવાનો ચાન્સ આપવો જોઈએ. જોકે હવે તો સરકાર તરફથી પણ ઘણી બધી સહાયતા મળે છે, એ અલગ વાત છે, પણ આ ખાસ આપણે જોવું જોઈએ. છેલ્લે છે કે શિક્ષકે બાળકોની માનસિક સ્થિતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ. બાળકોની સ્થિતિ માનસિક શું છે, રમત પ્રત્યે કેટલો અભિમુખ છે, એ ધ્યાનમાં રાખીને એ રમત કેટલી ગમે છે, કેટલો રસ છે, આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને જે તે રમત એને સિલેક્ટ આપણે કરાવવી જોઈએ. મિત્રો, નવો મુદ્દો આવે છે રમતના કાર્યો. મિત્રો, બાળક પોતે રમે છે એવી સભાનતા ધરાવતું નથી. બાળક પોતાના સિવાયના બાહ્ય પદાર્થો સાથે જે બહાર સહજ આંતરક્રિયા કરે છે તેમાંથી રમત પ્રગટ થાય છે અને પોતાની આસપાસના વાતાવરણ સાથે સંયોજન સાધે છે. રમત એ બાળકના અહમને વાસ્તવિકતા સાથે મેળવતી સંયોજન પ્રવૃત્તિ છે. રમત દ્વારા બાળકો જે કરવાનું સામર્થ્ય ધરાવતા હોય છે તે કરવાનું શીખે છે. આમ બાળકના સર્વાંગી વિકાસમાં રમતનું સ્થાન છે એ અદ્વિતીય છે. રમતથી શારીરિક, સામાજિક, સાંવેગિક, બોધાત્મક, ભાષા અને માનસિક વિકાસ સાથે જોડાણ થતું હોય છે, જે બાળકના જીવનમાં ખૂબ જ લાભકારક બને છે. હવે મિત્રો, આપણે એ જોઈએ છીએ કે રમતના કાર્યોમાં બાળકના અલગ અલગ બાબતો સાથે કેવી રીતે જોડાણ થાય છે. એમાં શારીરિક વિકાસ સાથે સામાજિક, સાંવેગિક, આ બધા તો મુદ્દા છે. એવા ટોટલ આપણી પાસે 6 મુદ્દા છે: ભાષા, બોધાત્મક વિકાસ અને માનસિક વિકાસ. તો આ બધા મુદ્દાને આપણે ક્રમશઃ હવે જોઈએ છીએ. સૌ પહેલાં આપણે જોઈએ છીએ કે બાળકના શારીરિક વિકાસ સાથે જોડાણ. એમાં સૌથી પહેલો મુદ્દો લઈએ કે નાનું બાળક ઘણું કલ્પનાશીલ હોય છે. તે રમકડાના ભાગોને જુદા કરે છે અને ફરી બીજા સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયાસ કરે છે. આ રમકડાની તોડફોડ બાળકના કલ્પના વિકાસની શરૂઆત દર્શાવે છે. એવું પણ કહેવાય છે કે વિક્રમ સારાભાઈ સાવ નાના હોય છે બાળક તરીકે, ત્યારે એના ઘરે ટ્રેનના કંઈક સ્પેર્સ પાર્ટમાંથી કંઈક નવું બનાવવાની ટ્રાય કરતા હોય છે અને એમાંથી કંઈક બનાવે છે. એ પરથી એના પપ્પાને ખ્યાલ આવે છે કે આનો રસ આ છે, તો એમાં એને આગળ વધારે છે. મિત્રો, ઘણીવાર નાના બાળકો કાગળના પ્લેન બનાવતા હોય છે. એનું કહેવાનું એવું થાય છે કે જો મને અત્યારે કાગળનું પ્લેન બનાવવા દેશો તો ભવિષ્યમાં હું સાચું પ્લેન પણ બનાવીશ. એના કલ્પનાના જે ઘોડા દોડાવવા છે, એને જે વિચારવાનું છે, એને આપણે પૂરતી સગવડતા આપવી જોઈએ. રમત છે એ સારી રુચિઓ અને તંદુરસ્ત નિંદ્રાને ઉત્તેજન આપે છે. જેમ આપણી ઉંમર મોટી થતી જાય એમ સૂવા માટેના પ્રયત્ન કરવા પડે. જ્યારે નાનું બાળક છે એને કદાચ ક્યારેય પડખા ફેરવવા પડતા નથી હોતા. એને તંદુરસ્ત નિંદ્રા શા માટે આવે છે કે આખો દિવસ સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં હોય છે, શારીરિક રીતે રમતગમતમાં આવ્યો હોય છે, એટલે એની નિંદ્રા પણ એને સરસ આવે છે. રમત રમતા બાળકનો શારીરિક ગતિવિધિઓથી માંસપેશીઓનો વિકાસ પણ સરસ થાય છે. એ જ રીતે સારા અંગ અવયવ વિન્યાસ, જેને મુદ્દા કહેવાય છે, આ વિકાસમાં પણ સહાયક બને છે. શરીરની તંદુરસ્તીને મજબૂતાઈ માટે માંસપેશીઓનું જોડાણ સાચી રીતે થાય છે. પછી રમત સાથે જોડાયેલ ગતિવિધિઓ ઘણી રીતે કાર્ડિયો વર્કઆઉટ, એટલે કે હૃદય સંબંધી વ્યાયામ સમાન હોય છે. એટલે સતત પ્રવૃત્તિમાં રહે એટલે જે કંઈક કસરત કરવી પડે શરીરને, અથવા તો લોહીનું પરિભ્રમણ જે શરીરમાં થવું જોઈએ, એ કુદરતી રીતે જ રમત દ્વારા બાળકમાં આ બધું થતું હોય છે. તંદુરસ્ત હૃદય એટલે તંદુરસ્ત શ્વસન. રમતથી બાળકોના ફેફસા છે એ વધારે સરળતાથી કાર્ય કરતા હોય છે. મિત્રો, વાસ્તવમાં બાળક જ્યારે બહારના વિશ્વમાં એટલે કે ખુલ્લી હવામાં મેદાનમાં હોય છે ત્યારે તેના શરીરના વિવિધ પ્રકારના બેક્ટેરિયાની સામે
પ્રતિરોધ વિકસિત થાય છે. મિત્રો, તાજેતરમાં જ ન્યૂઝપેપરમાં એક સરસ મજાનો લેખ આવેલો હતો કે જે બાળકો સતત તો ન કહી શકાય, પણ જે રમત છે, માટી સાથે રમે છે, ધૂળમાં રમે છે, એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ કુદરતી રીતે થોડી વધારે હોય છે. સામાન્ય નાની મોટી બીમારી કે બેક્ટેરિયાને અસર કરી શકતા નથી. એટલે આપણા બાળકોને છે એને ઓવર પ્રોટેક્ટેડ ન કરવા જોઈએ. એને સૂર્યની સામે તડકામાં, વરસાદમાં, ઠંડીમાં, ગરમીમાં, ધૂળમાં આ બધી સાથે સમાયોજન સાધી શકે, અથવા તો એને એલર્જી ન થાય એ પ્રકારનો વિકાસ બાળકમાં આપણે કરવો જોઈએ. આ બધું હતું મિત્રો બાળકના શારીરિક વિકાસ સાથે કેવું જોડાણ થાય છે તે. આગળ જોઈએ હવે રમત દ્વારા બાળકના સામાજિક વિકાસ સાથે જોડાણ. સામાજિક વિકાસ એટલે શું? તો કે સમાજ સાથે, મિત્રો સાથે કેવું હળી મળી શકે છે, જોઈએ એમાં. સૌથી અગત્યનું છે કે બાળકના નેતૃત્વનો વિકાસ થાય છે. એમાં નેતૃત્વ શક્તિ આવે છે, લોકોની લીડરશિપ લઈ શકે છે, એનો વિકાસ થાય છે. બીજો મુદ્દો છે કે જૂથની રમતમાં સાથીદારની પસંદગી કરતા હોય ત્યારે તેનાથી સહજ અને સરળ સમૂહભાવ અને સહકાર વિકસે છે. જ્યારે ટીમ ટુકડી પાડવાની હોય છે ત્યારે આ બનાવ ખાસ બનતો હોય છે. જૂથમાં રમત રમતા બાળકમાં અન્ય બાળક સાથે સંબંધ સ્થાપિત કરવામાં પૂરી સ્વતંત્રતા મળે છે. કોની સાથે રમવું, કોની સાથે ન રમવું એ બાળક પોતાની જાતે નક્કી કરતું હોય છે. એની પૂરી સ્વતંત્રતા એને હોય છે. રમતના અનુભવથી બાળકમાં સામાજિક અનુકૂલન પ્રાપ્ત થાય છે. અત્યારે મિત્રો મોટાભાગના બાળકો ભણવામાં ખૂબ હોશિયાર છે, પણ એ બાળકોને કોઈની સામે રજૂઆત કરવા, કોઈની સાથે વાત કરવા મૂકવામાં આવે તો એ થોથરાઈ જતા હોય છે, અચકાતા હોય છે. શા માટે? આજકાલના બાળકો છે એ ઓનલાઈન માસ્ટર હોય છે અને ઓફલાઈન એનામાં કંઈક ને કંઈક ખૂટતું હોય છે. તો આપણે આ સામાજિક વિકાસ દ્વારા બાળકમાં એ પૂર્તતા કરવા માટેના પૂરા પ્રયત્નો આપણે કરવા જોઈએ. રમતથી બાળક જૂથમાં કામ કરતા શીખે છે, ત્યારે ટીમવર્કનું કૌશલ્ય શીખે છે. ટીમવર્કથી કેવી રીતે સફળતાથી વિજયમાં યોગદાન આપી શકાય, આ ખૂબ મહત્વનો ગુણ શીખે છે. મોટાભાગે જીવનમાં, નોકરી, ધંધા, રોજગારમાં આ બધી બાબતો ખૂબ ઉપયોગી છે. લોકો પાસે ડિગ્રી તો છે, પણ લોકો સાથે સંબંધ કેમ બાંધવો? ફેસબુકમાં, વોટ્સઅપમાં હજારો મિત્રો છે, વાસ્તવિક જીવનમાં એક પણ મિત્ર નથી. તો આ બધી બાબતો આપણે આમાંથી બાળકને શીખવવાની છે સામાજિક વિકાસ સાથે. રમત રમતા બાળકમાં પરસ્પર વિશ્વાસ નિર્માણ થાય, સહયોગ ભાવનાનો આદર કરતા શીખે, પોતાની સફળતાથી સંતોષ અનુભવે એ માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ. મિત્રો, ત્રીજો મુદ્દો છે રમતથી બાળકના સાંવેગિક વિકાસ સાથે જોડાણ. સંવેગો અલગ અલગ પ્રકારના છે, એની સાથે કેવું જોડાણ થાય છે ચાલો જોઈએ. બાળક છે એ રમતમાં લીન હોય ત્યારે, અથવા તો મદારી કે જાદુગર કે એવા કોઈ ખેલ જોતા આશ્ચર્યમાં કે હર્ષાવેશમાં ગરકાવ થતા હોય ત્યારે સ્થળ, કાળ અને ખાવા પીવાની શારીરિક જરૂરિયાતો કે ઘરેથી જવાની શુદ્ધબુદ્ધ પણ ભૂલી જાય છે. માતા પિતાનો સામાન્ય રીતે આ એક પ્રશ્ન હોય છે કે બાળક રમતો હોય અને એને બોલાવા જાય, ચાલ ભાઈ જમવાનો સમય થયો છે, ચાલ ભાઈ લેસનનો સમય થયો છે, તો બાળક શું કે 5 મિનિટમાં આવું, 5 મિનિટમાં આવું. પણ એ માતા પિતા 4 થી 5 વાર બોલાવા જાય ત્યારે બાળક એકવાર ઘરે આવે છે. શા માટે? એટલા માટે જ કે રમત પ્રત્યેનો એટલો બધો લીન હોય છે, એટલો બધો લગાવ હોય છે કે બાળક રમતમાંથી બહાર નીકળી શકતો નથી. એને એટલું બધું ગમતું હોય છે. એટલા માટે રમત સમયે પોતાને કોઈ જોઈ રહ્યું છે એમ સમજીને એ વધારે સરસ દેખાવ કરે છે. ઉર્મિઓનો વિકાસ થાય છે. રમત રમતા રમતા ઈર્ષ્યાના આવેશમાં પોતાના મિત્રો કે ભાઈ બંધુને ન કરવાનું કરી બેસે છે. આ બાબત પણ આપણે એને ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી કોઈને એ નુકસાન ન કરી શકે. બાળકને તેના જીવનના મોટાભાગના વર્તનનું ઉદ્ગમ સ્થાન આવેગ છે. આ આવેગને રમતમાં આવતા આવેગો બાળકને રોમાંચક અને સુરમ્ય બનાવે છે. બાળકોના રમતો તરફના વલણનું મહત્વ પણ આવેગો પર નિયમન સંબંધે મહત્વનું છે.
બીજો એક મુદ્દો હતો, રમતથી બાળક ક્રોધને નિયંત્રણ કરી શકે એ માટેના આપણે પ્રયત્ન કરવા જોઈએ. ઘણીવાર રમતમાં મારો હરીફ હારે એના કરતાં હું જીતું એ લાગણી વધારે મહત્વની હોય છે. આપણે સામેવાળાને હરાવવા માટે પ્રયત્ન કરવા કરતાં મારે જીતવું છે, એના માટે મારે શું કરવું જોઈએ એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. શતરંજ, ટેનિસ, ચેકર, છીપલા, કોડી, લખોટી આ બધી રમતમાં છે તો સામા પક્ષની આપણને નિષ્ફળ બનાવવાની તરકીબો પર ચપળતા, એકાગ્રતા, રમતમાં લીન થઈને સ્વયંને સફળ બનાવવા, રમતમાં કાબુ મેળવવામાં રસ લે છે, સતત પ્રયત્નશીલ બને છે અને આ બધી બાબતોથી બાળકમાં હકારાત્મક આવેગોનો મહત્તમ વિકાસ થાય છે. મિત્રો, સૌથી અગત્યનું જે બાળ શિક્ષણમાં નામ કહેવાય શ્રી ગજુભાઈ બધેકા, જેને આપણે મૂછાળી મા તરીકે પણ ઓળખીએ છીએ. આ ગીજુભાઈ બધેકાએ દીવા સ્વપ્ન નામનું ખૂબ સરસ પુસ્તક લખ્યું છે. આપ સૌ ટીચર થવાના છો તો આપ સૌને વિનંતી છે કે એકવાર આ પુસ્તક આખું સરસ રીતે વાંચી અને ધ્યાનસ્થ કરી લ્યો એને. આ દીવા સ્વપ્નમાં ગીજુભાઈ છે એ કહે છે કે રમત એટલે માત્ર આનંદ, અને આનંદ અનુભવવાની વાત કરી. એમાં કોઈ હાર જીત નહીં, કોઈ નંબર પણ નહીં. રમતથી બાળકમાં આત્મવિશ્વાસ, સમૂહભાવના, સંપ, પરસ્પર સહકાર, પરસ્પર વિશ્વાસ અને ખેલદિલીનો ભાવ જાગે અને બાળક નીડર બને એ માટેના પ્રયત્નો કરવાની વાત એમને કરેલી છે. એટલે ગીજુભાઈ બધેકાને આપણે યાદ કરી એની દીવા સ્વપ્ન બુક વાંચવા માટેના ખાસ પ્રયત્ન કરજો. બાળકને કેવી રમત દ્વારા શિક્ષણ ગીજુભાઈ આપે છે એ ખૂબ અગત્યનો બોધ એમાંથી આપણને મળે છે. મિત્રો, ચોથો મુદ્દો છે બાળકના બોધાત્મક વિકાસ, બૌદ્ધિક ક્ષમતા જેને કહેવાય, એની સાથે કેવું જોડાણ થાય છે જોઈએ. રમત દ્વારા સાચા અને ખોટાની ધારણા સમજી શકે છે. શું સાચું અને શું ખોટું એ બાળક રમત દ્વારા સમજી શકે છે. રમતમાં નિયમો પ્રમાણે જ રમવું અથવા તો રમતમાં સમય, સ્થળ, કાળ એના અનુરૂપ બાળકો પોતાના નિયમો જાહેર કરતા હોય છે. જો મેદાનમાં રમતા હોય તો ક્રિકેટની રમત હોય તો 4 રન માટેની કંઈક લીટી અલગ હોય. જો શેરીમાં રમતા હોય તો 4 રન સામેની દિવાલે પણ હોઈ શકે છે. જો ઘરમાં અથવા ફળિયામાં રમતા હોય તો ક્રિકેટમાં એક ટપ્પી થાય અને કેચ થાય એ પણ માન્ય ગણાતું હોય છે. તો આ બધા નિયમો કેવા હોય છે? સ્થળ અને કાળ પ્રમાણે, અને બાળકો જ આ નિયમો છે એ ઘડતા હોય છે. રમત રમતથી બાળકમાં ચપળતા, એકાગ્રતા, પરસ્પર સહકાર, સમભાવ, આત્મવિશ્વાસ, સ્વસમજ, સ્વનિર્ણય, પોતાનો નિર્ણય જાતે લેવો, તત્કાલ નિર્ણય, ક્યારેક કયા સમયે શું કરવું એ તત્કાલ નિર્ણય, ધીરજ, શાંતિ, નેતૃત્વ, નેતાગીરી, તર્ક, એ પણ મિત્રો અગત્યનો તર્ક, સામેવાળો હવે શું કરશે તો મારે હવે શું કરવું જોઈએ એ તર્ક, સામાન્યીકરણ, કલ્પના શક્તિ, વાચાળતા, ઉત્તમ અભિવ્યક્તિ, સત્ય, પ્રામાણિકતા વગેરે ઘણા બધા પ્રકારના ગુણો છે એનો વિકાસ આપણે બાળકમાં કરી શકીએ છીએ. જૂથની રમત કે વ્યક્તિગત રમતમાં કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે વિચારે પછી જ નિર્ણય જાહેર કરે છે. વિચાર્યા વગર એ નિર્ણય જાહેર કરતો નથી. બાળપણની રમતને બાળક ક્યારેય ભૂલતો નથી. ઘણા બાળકો તો પોતાની રમતના રમકડા પણ લાંબા સમય સુધી સાચવતા હોય છે. મિત્રો, અહીંયા મને જગજીતસિંહની ગઝલની પંક્તિઓ યાદ આવે. એ દોલત ભી લે લો, એ શોહરત ભી લે લો, ભલે छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. ખૂબ સરસ ગઝલ છે. જો તમને રસ હોય તો મિત્રો ક્યાંક સાંભળજો કે બાળપણ શું છે એની બહુ સરસ મજાની વાત જગજીતસિંહે એ આખી ગઝલમાં આપણને કરી છે. મિત્રો, હવે આવે છે બાળકમાં રમત દ્વારા ભાષા વિકાસ. આ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે. જોઈએ, રમતમાં ભાષા ભિન્ન ભિન્ન ઉંમર, જાતિ, સામાજિકતા, આર્થિક ધોરણ, ગ્રામીણ, શહેરી, ઝૂંપડપટ્ટી, શેરી, સોસાયટી, સ્થાન, વ્યક્તિગત ભિન્નતા સાથે વૈવિધ્ય જોવા મળે છે. સાથે સાથે રમતમાં વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી એકથી વધારે ભાષાઓનું પ્રભુત્વ પણ કહેવાય છે. મિત્રો, હું જે જગ્યાએ રહું છું
ત્યાં બધા બોલે છે ગુજરાતી, પણ અલગ અલગ ઘરના બાળકો આવે રમવા તો એમાં બે ફેમિલી એવા છે કે એનું બેકગ્રાઉન્ડ મરાઠી છે અને રમત વખતે બાળકો રમતા હોય તો મરાઠી શબ્દો એ લોકો ઘણીવાર બોલી જતા હોય છે. બે ત્રણ બાળકો એવા છે કે જે હિન્દી પણ બોલે છે. આપણી જે જગ્યા પર રહેતા હોય એની પ્રાદેશિક ભાષા આવતી હોય એવા પણ બે ચાર કુટુંબો છે. આ બધા વચ્ચે કોમન ગુજરાતી છે, પણ ત્રણ ચાર બાળકો એવા છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. તો એની જે વાતચીતની ભાષામાં એનો લહેકો તો આવે છે, પણ અંગ્રેજી ભાષાના શબ્દો પણ આવતા હોય છે. તો આમ બાળકો છે એકથી વધુ ભાષાઓ રમત રમતા રમતા શીખતા હોય એવું ઘણીવાર થતું હોય છે. રમત રમતા બાળકની ભાષા અભિવ્યક્તિમાં વિનય, વિવેક, માન, સન્માન વગેરે હોય છે. જૂથ રમતમાં બાળકનું વાણી કૌશલ્ય વિકસે છે. લોકો સાથે સતત કમ્યુનિકેશન કરવું પડે છે. તો કમ્યુનિકેશન કરતી વખતે કઈ રીતે વાત કરવી એટલા માટે એનું વાણી કૌશલ્ય વિકસતું હોય છે. બાળક છે એ નિડરતાપૂર્વક ભાષા અભિવ્યક્તિ કરતા પણ આ બાબત દ્વારા શીખે છે. મિત્રો, છઠ્ઠો મુદ્દો છે બાળકમાં રમત દ્વારા માનસિક વિકાસ સાથે જોડાણ. જોઈએ, રમતથી બાળકની માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. રમતથી બાળકમાં ખેલાડી ભાવ આવે છે. જીતવું અને હારવું એ રમતનો ભાગ છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ, નિષ્ફળતા, સફળતાનો સહજ સ્વીકાર કરતા શીખે એ ખૂબ અગત્યનું છે. અત્યારે તો મને ખાસ મિત્રો એ કહેવાનું મન થાય કે કેમ જીતવું કરતાં કેમ હારને પચાવવી. હાલના બાળકોને, વિદ્યાર્થીઓને આપણે એ શીખવવાનું છે કદાચ રમતમાં હાર મળે તો એને પચાવવી કેમ, અને હવે પછી કેમ જીતવા માટેના પ્રયત્નો કરશું એ અગત્યનું છે. સફળતા મેળવવા માટે બધા દોડાદોડી કરે છે, પણ કદાચ રસ્તામાં નિષ્ફળતા મળે તો નિષ્ફળતાને પચાવતા એને સ્વીકારતા હસીને એનો સામનો કરતા શીખવવું એ સાચું શિક્ષણ આપણે એને કહી શકીએ. રમતથી બાળક પ્રવાહની સાથે પરિવર્તનનો સ્વીકાર ઝડપથી કરી શકે છે. રમત દ્વારા શારીરિક ગતિવિધિ થાય છે ત્યારે મસ્તિષ્કમાં આવેલા અવયવો, અંગોનો વિકાસ થાય છે. સક્રિય અને પૂર્ણ રૂપથી વિકસેલું મસ્તિષ્ક એટલે કે મગજ, મન બાળકોને ઝડપથી શીખવામાં, સમજવામાં સહાયક બને છે. સ્વસ્થ મસ્તિષ્ક કુશળતાની જાણકારીઓનો સંગ્રહિત કરે છે અને રમત દ્વારા બાળકો છે એ રમત દ્વારા પ્રતિયોગિતામાં ઉચ્ચ સ્થાન પર કેવી રીતે જઈ શકાય એ પણ બાળકો આ દ્વારા શીખતા હોય છે. આ બધા આપણે રમતના કાર્યો જોયા. મિત્રો, આજના લેક્ચરમાં આપણે મુખ્ય આમ તો બે જ મુદ્દા કહી શકાય. પહેલો મુદ્દો હતો કે રમત રમાડતા પહેલાં શિક્ષકે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની ખૂબ સરસ મજાની ચર્ચા કરી. એ પછી આપણે રમતના કાર્યો કે જેમાં બાળકના શારીરિક વિકાસ સાથે જોડાણ, બાળકના સામાજિક વિકાસ સાથે, સાંવેગિક વિકાસ સાથે, બોધાત્મક વિકાસ, રમત દ્વારા ભાષા વિકાસ અને માનસિક વિકાસ આ બધાની ચર્ચા આપણે વિગતવાર કરી છે. માનું છું કે રમતો વિષયની આટલી બાબત તમને ખ્યાલ આવ્યો હશે. આપ સૌએ જે લેક્ચરમાં ભાગ લીધો બદલ થેન્ક યુ વેરી મચ. હેવ એ વન્ડરફુલ ડે.